તો વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે નજર કરીશું। સાણંદમાં ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો, આ સાથે જ અનેક જનમેદની ઉમટી પડી છે। ભવ્ય રોડ શોની વાત કરીએ કે રોડ શોમાં જીએસટીવી સાથે અમિત શાહની એક્સક્લુસિવ વાતચીત અને આ સાથે જ જે પ્રમાણે વાત કરીએ કે ક્ષત્રિય આંદોલન મુદ્દે અમિત શાહને જીએસટીવીના વેધક સવાલ સામે આવ્યા હતા, જેમાં ક્ષત્રિયો ગુજરાતમાં રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે તે વિશે અમિત શાહે શું કહ્યું તેની પર પણ આપણે નજર કરી છે। તો ક્ષત્રિયોનો વિરોધ નથી, માત્ર જીએસટીવી જ વિરોધ બતાવે છે તેવું અમિત શાહ દ્વારા કહેવામાં આવ્યું અને ગૃહમંત્રી અમિત શાહનો ક્ષત્રિયના વિરોધને નજરઅંદાજ કરવાનો આ પ્રયાસ પણ આપણે જોયો છે। આ સાથે જ વાત કરીએ કે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ક્ષત્રિયના પ્રશ્નને માત્ર જીએસટીવી જ વાચા આપી રહ્યું હોવાનો પણ શાહનો આડકતરો જવાબ જોવા મળ્યો હતો। તો રૂપાલાની ઉમેદવારી સામે ક્ષત્રિયો છેલ્લા 20 દિવસથી જે પ્રમાણે ઉપવાસ પર ઉતરી ગયા હતા, સમાધાન માટે મુખ્યમંત્રી CR પાટીલ અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે પણ બેઠક થઈ હતી અને રૂપાલા મુદ્દામાં હજુ સુધી કોઈ સમાધાન નથી આવ્યું। પરંતુ આ અંગે વાત કરીએ કે જે પ્રમાણે સાણંદમાં ગૃહમંત્રી અમિત શાહનો આ ભવ્ય રોડ શો યોજાયો હતો અને તે દરમિયાન અમિત શાહે જે જવાબ આપ્યા છે તે પણ આપણે જોયા છે કે રોડ શોમાં જીએસટીવી સાથે અમિત શાહની આ એક્સક્લુસિવ વાતચીતમાં તેઓએ શું કહ્યું તે પણ આપણે જોયું છે। ત્યારે ક્ષત્રિય આંદોલન મુદ્દે અમિત શાહને જીએસટીવીના વેધક સવાલ આપ્યા। રાજકોટમાં પણ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે। મને લાગે તમારી ચેનલ સિવાય કોઈને આંખમાં વિરોધ નથી। રાજકોટમાં પણ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે। મને લાગે તમારી ચેનલ સિવાય કોઈને આંખમાં વિરોધ નથી। રાજકોટમાં પણ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે। મને લાગે તમારી ચેનલ સિવાય કોઈને આંખમાં વિરોધ નથી। રાજકોટમાં પણ રૂપાલાનો વિરોધ। તો આજ મુદ્દે વાત કરીએ કે અમિત શાહનો ભવ્ય રોડ શો, જેમાં જીએસટીવી સાથે ખાસ એક્સક્લુસિવ વાતચીત કરી અને વેધક જવાબ આપતા અમિત શાહ જોવા મળ્યા હતા, જેમાં પૂછવામાં આવ્યું હતું કે ક્ષત્રિય સમાજનું આંદોલન એક તરફ જોવા મળી રહ્યો છે અને આ સાથે જ તેઓએ જે પ્રમાણે જવાબ આપ્યો હતો તે પણ આપણે જોયું છે। તો આજ મુદ્દે અમારી સાથે જતીન લાઈવ જોડાઈ ગયા છે, અમારા સહયોગી જતીન। જે પ્રમાણે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું, જીએસટીવી સાથે અમિત શાહે એક્સક્લુસિવ વાતચીત કરી, ક્ષત્રિય સમાજના આંદોલન વિશે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એક આડકતરો જવાબ અમિત શાહ દ્વારા આપવામાં આવ્યો। સમગ્ર વિગતો આપના મુખ્ય જણાવો। જી બિલકુલ, જ્યારથી ક્ષત્રિય સમાજનો લઈ અમિત શાહને જે સાણંદ ખાતે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, રોડ શોમાં જીએસટીવી દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે પુરુષોત્તમ રૂપાલાનો, ત્યારે આડકતરી રીતે જવાબ આપતા તેઓએ સ્પષ્ટ જણાવ્યું કે ક્ષત્રિય સમાજ તો નહીં પરંતુ આપ વિરોધ બતાવી રહ્યા છો તેવું સ્પષ્ટપણે અમિત શાહે જણાવ્યું હતું। મહત્વની વાત છે કે ક્ષત્રિય સમાજ છેલ્લા 20 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। 20 દિવસથી જીએસટીવીની ટીમ સતત વિરોધ બતાવી રહી છે। જીએસટીવી ક્ષત્રિય સમાજના નાનામાં નાની બેઠકો હોય, ક્ષત્રિય સમાજના તમામ લોકોએ જે સરકાર સાથે બેઠક કરી, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી, તમામ મુવમેન્ટ જે છે તે જીએસટીવીએ ક્ષત્રિય સમાજના લોકોની વાંચા આપી હતી। તેને લઈ અમિત શાહે અવગણના કરતા અમિત શાહે સ્પષ્ટ જણાવ્યું કે આંદોલન કરી રહ્યા નથી તેઓ તમે બતાવી રહ્યા છો। ખાસ કરીને તેમણે એવું કહ્યું। મહત્વની વાત છે કે અમિત શાહ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે જીએસટીવી દ્વારા જ બતાવવામાં આવી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક વિરોધ તો જોવા મળી રહી છે, અન્ય ટીવી ચેનલ બતાવતી હોય કે ના બતાવતી હોય, પરંતુ જીએસટીવી હંમેશા પ્રજાના પ્રશ્નોને વાંચા આપતી રહી છે। જીએસટીવી દ્વારા તમામ કહી શકાય કે સાચા પ્રશ્નો ઉઠાવી રહી છે। આ પ્રશ્નો પણ રાજકોટનો વિરોધ જે પુરુષોત્તમ રૂપાલાનો હતો તે તમામ બેઠકોથી લઈ તમામ પ્રેસ કોન્ફરન્સો જીએસટીવી દ્વારા બતાવવામાં આવી અને તેમાં સરકારમાં અસર પડી, જેના કારણે અમિત શાહ પ્રકારનું નિવેદન જે છે તે આપવું પડી રહ્યું છે। બિલકુલ જતીન, અહીંયા વાત કરી જે પ્રમાણે કે અમિત શાહ દ્વારા જ્યારે કહેવામાં આવ્યું કે કોઈ પણ ચેનલ નહીં, ફક્ત જીએસટીવી, એટલે કે ક્યાંક ને ક્યાંક જીએસટીવીની નોંધ લેવાઈ રહી છે તે પણ આપણે જાણીએ છીએ। આ અંગે તમે શું કહેશો? બિલકુલ આરતી, મેં પહેલાં જ વાત કરી કે જીએસટીવી દ્વારા પ્રજાના નાનામાં નાનો પ્રશ્ન હોય કે મોટામાં મોટો પ્રશ્ન હોય, જીએસટીવી દરેક પ્રશ્નો ઉપાડતું હોય છે ને તમામ પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરતું હોય છે। ક્ષત્રિય સમાજનો છેલ્લા 20 દિવસથી વિરોધ કરી રહ્યા છે। જોહર કરવાની વાત કરી હતી, કમલમનો ઘેરાવો કરવાની વાત કરી હતી, તમામ પ્રશ્નો જીએસટીવીએ ઉઠાવ્યા અને પ્રશ્નોને વાંચા આપી હતી। તે પ્રમાણે જ જે પ્રમાણે ક્ષત્રિય સમાજના 20 દિવસથી નેતાઓ અને કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું, હવે પાર્ટ 2નું પણ આયોજન કરવામાં આવશે, તેવું પીટી જાડેજા દ્વારા પણ કરવામાં આવ્યું છે। તમામ ક્ષત્રિય સમાજના
જેટલા પણ કાર્યક્રમો કવર કર્યા તેને વાંચા આપવાનું કામ જીએસટીવી દ્વારા કરવામાં આવ્યું છે. તેની અસર જે છે તે સરકારમાં પડી છે, રાજ્ય સરકારમાં પડી છે, કેન્દ્ર સરકારમાં પણ પડી છે. એટલે કે જીએસટીવીના પ્રશ્નોથી અમિત શાહ બચવા લાગ્યા અને ક્યાંક ને ક્યાંક તેઓએ સ્પષ્ટપણે એવું કહી દીધું કે તમે એકલા જ વિરોધ બતાવી રહ્યા છો. બિલકુલ જતીન, અહીંયા જો વાત કરીએ કે ક્ષત્રિય સમાજનું જે પ્રમાણે આંદોલન થયું તે પણ જીએસટીવીએ પ્રસારિત કર્યું છે. અમિત શાહનો જે કંઈ કાર્યક્રમ હોય કે પછી કોઈપણ પાર્ટીનો કોઈપણ કાર્યક્રમ હોય તે પણ જીએસટીવી પ્રસારિત કરે છે. એટલે કે નિર્ભય સત્યની સાથે જીએસટીવી હંમેશા આગળ વધી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક આ મુદ્દાની નોંધ પણ લેવાઈ રહી છે, જનતા પણ જોઈ રહી છે અને દરેક પાર્ટીના નેતાઓ પણ જોઈ રહ્યા છે. શું કહેશો? બિલકુલ દિયાલતી, મેં હમણાં વાત કરી એમ દર વખતે કોઈપણ પ્રશ્ન હોય, કોઈપણ સમસ્યા હોય, તમામ લોકોની નજરમાં પહેલાં જીએસટીવી જ આવતું હોય છે. નાના પાટીદાર સમાજનું આંદોલન હતું, ત્યારબાદ પદ્માવત પિક્ચરનો વિરોધ કરી રહ્યા હતા ક્ષત્રિયો. તેમાં અત્યારે હાલ ક્ષત્રિયો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે રાજકોટના ઉમેદવારને લઈ. તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે જીએસટીવી, નિરાકરણ તો ના કહેવાય પરંતુ જીએસટી તમામ પ્રશ્નો ઉઠાવી રહ્યું છે. એટલે તેની લઈ સરકારમાં પણ અસર પડી રહી છે. સરકાર જીએસટીવીના પ્રશ્નોને જવાબો પણ આપી રહી છે. લંપી વાયરસને લઈ જીએસટીવી દ્વારા પહેલ ચલાવવામાં આવી હતી કે લંપી વાયરસથી આટલા લોકોને ગાયોના મોત થયા. તમામ જે પ્રજાના પ્રશ્નો છે તે જીએસટીવી સતત ઉઠાવતું રહ્યું છે. તેને લઈ સરકાર અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં જીએસટીવીના અહેવાલની અસરો નોંધાઈ રહી છે. બિલકુલ જતીન, અહીંયા જ્યારે અમિત શાહને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ક્ષત્રિય સમાજના આંદોલન વિશે, ત્યારે આડકતરી રીતે તેઓએ જવાબ આપ્યો છે. પરંતુ આપણે જાણીએ છીએ કે અંદરખાને અને ક્યાંક ને ક્યાંક ઘણી બધી બેઠકો મળી છે, મીડિયાને પણ ક્યાંક ને ક્યાંક દૂર રાખવામાં આવી. આ અંગે શું કહેશો? બિલકુલ આરતી, ક્ષત્રિય સમાજની લઈ સરકાર દ્વારા કેટલી બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય નેતાઓ અને રાજપૂત સમાજના કોર કમિટીના મેમ્બરો દ્વારા અનેક બેઠકો કરવામાં આવી. ગોતા ખાતે બેઠક કરવામાં આવી, કેટલાક અતિથિ હોટલ ખાતે પણ બેઠક કરવામાં આવી, પરંતુ બેઠકનું કોઈ નિરાકરણ જે છે તે આવ્યું ન હતું. બેઠકો એટલી બધી કરવામાં આવી કે CR પાટીલના નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીના ક્ષત્રિય નેતાઓને બોલાવવામાં આવ્યા, બેઠકો કરવામાં આવી, પરંતુ કોઈ હલ ન આવ્યો. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલે પણ હાથ જોડીને માફી માંગી, પરંતુ રાજપૂત સમાજ જે છે તે માફી આપવા માટે તૈયાર નથી. તેઓની માત્ર ને માત્ર એક જ માંગણી જોવા મળી રહી છે કે ઉમેદવાર જે છે તેને બદલવામાં આવે. જો ઉમેદવાર નહીં બદલે તો પક્ષ વિરુદ્ધ બીજો પક્ષને મતદાન કરવાની ચીમકી પણ ઉપજારી છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી હમણાં 3-4 દિવસ પહેલાં જ CM નિવાસસ્થાન રાત્રે 11 વાગ્યે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અધ્યક્ષ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીના મેમ્બરો સાથે રાત્રે 3 થી 4 કલાક જેટલી બેઠક ચાલી હતી, પરંતુ બેઠક કરી પણ બેઠકમાં પણ કોઈ નિવાડો ન આવ્યો. તે તમામ પ્રશ્નોને લઈ ક્ષત્રિય સમાજની હાલ એક જ માંગણી જોવા મળી રહી છે કે ક્યાંક ને ક્યાંક પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં આવે. બિલકુલ, અહીંયા અમિત શાહને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો તે પ્રશ્ન એ હતો કે ક્ષત્રિય સમાજનું આંદોલન જે પ્રમાણે રૂપાલાના વિરોધમાં જોવા મળી રહ્યું છે તો આગળ શું નિર્ણય આવી શકે છે, પરંતુ તેમને તેનો જવાબ નથી આપ્યો. આપણને તેમનો જવાબ નથી મળ્યો, પરંતુ ઉલટાનું તેમણે એવું કહ્યું છે કે જીએસટીવી જ ફક્ત આમાં રસ દાખવી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. એટલે કે જીએસટીવીની નોંધ તો લેવાઈ જ રહી છે, પરંતુ પ્રશ્નોનો જવાબ હજી પણ નથી મળ્યો. શું કહેશો? બિલકુલ આરતી, મહત્વની વાત છે કે તમામ લોકો, ક્ષત્રિય લોકો વિરોધ કરી રહ્યા છે. તેઓની સ્પષ્ટ માંગણી છે કે 22 તારીખ પહેલાં ઉમેદવારી પત્ર જે છે તે રૂપાલા દ્વારા પરત લઈ લેવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઉમેદવાર પત્રિકા પરત નહીં લેતો ક્ષત્રિય સમાજના લોકો જે છે તે વિરોધ ઉગ્ર કરશે અને આગામી આંદોલન અમદાવાદમાં પણ કરવાની પણ તેઓ ચમકી આપચારી છે. એટલે ખાસ કરીને ક્ષત્રિય સમાજના લોકોને તેમનો પુરુષોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનને લઈ યોગ્ય નિરાકરણ નથી આવ્યું, જેને લઈ તમામ લોકો જે છે હાલ રોષે ભરાયેલા જોવા મળે છે. તેથી અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આ સાથે જ વાત કરીએ કે જે પ્રમાણે રૂપાલાના ઉમેદવારી સામે ક્ષત્રિયો છેલ્લા 20 દિવસથી વિરોધ કરી રહ્યા છે. સમાધાન માટે મુખ્યમંત્રી CR પાટીલ અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે બેઠક પણ અનેકો થઈ છે, પરંતુ આ મુદ્દે જ્યારે અમિત શાહને પૂછવામાં આવે છે ત્યારે કોઈ પણ જવાબ નથી મળ્યો. ફક્ત રૂપાલા મુદ્દામાં હજુ સુધી કોઈ સમાધાન નથી આવ્યું તે પણ જોવા મળ્યું છે. તો સાણંદમાં ગૃહમંત્રી અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાયો હતો અને તે દરમિયાન જીએસટીવી સાથે એક્સક્લુસિવ વાતચીત કરી હતી. તો રોડ શોમાં જીએસટીવી સાથે અમિત શાહની એક્સક્લુસિવ વાતચીત થઈ હતી.